ગીત શાસ્ત્ર 136 અધ્યાય 1 થી 26 કલમ। યહોવાની સ્તુતિ કરો, કેમ કે તે ઉત્તમ છે, તેની કૃપા અનંતકાળ ટકનાર છે। દેવોના દેવની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ છે। પ્રભુઓના પ્રભુની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ છે। જે એકલો મોટો ચમત્કાર કરનાર છે, તેની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ છે। જે પોતાના ડહાપણ વડે આકાશ ઉત્પન્ન કર્યો, તેની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ છે। જેણે પાણી પર ભૂમિને વિસ્તારી, તેની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ છે। મહાન જ્યોતિઓના બનાવનારની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ છે। દિવસ પર અમલ કરવાને જેણે સૂરજ બનાવ્યો, તેની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ છે। રાત ઉપર અમલ કરવાને જેણે ચંદ્ર તથા તારા બનાવ્યા, તેની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ છે। પ્રથમ જન્મેલાઓને સંહારીને જેણે મિશ્રને માર્યા, તેની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ છે। વળી તેઓની પાસેથી ઇઝરાયલને છોડાવી લાવનારની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ છે। બળવાન ભુજ તથા લાંબા કરેલા હાથ વડે તેઓને છોડાવી લાવનારની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ છે। જેણે લાલ સમુદ્રને 2 ભાગ કર્યા, તેની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ છે। તેની વચ્ચે થઈને ઇઝરાયલીઓને પાર ઉતારનારની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ છે। ફારૂન તથા તેની ફૌજને લાલ સમુદ્રમાં ઉથલાવી નાખનારની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ છે। જેણે પોતાના લોકને અરણ્યમાં થઈને દોરી લીધા, તેની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ છે। મોટા રાજાઓને મારનારની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ છે। નામાંકિત રાજાઓને સંહારનારની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ છે। એટલે અમોરીઓના રાજા સિહોનને સંહારનારની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ છે। તથા બાસાનના રાજા ઓગને સંહારનારની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ છે। જેણે તેઓના દેશ વારસામાં આપ્યા, તેની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ છે। જેણે તે પોતાના સેવક ઇઝરાયલને વારસામાં આપ્યો, તેની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ છે। જેણે આપણી દીનાવસ્થામાં આપણને સંભાળ્યા, તેની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ છે। જેણે આપણા શત્રુઓના હાથમાંથી આપણને છોડાવ્યા, તેની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ છે। જે બધા પ્રાણીઓને અન્ન આપે છે, તેની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ છે। આકાશના દેવની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ છે। આમીન।